જય દ્વારકાધીશ મિત્રો. આપણે તો વડનગર આવી ગયા હતા. વડનગર થી પાછા ગાંધીનગર નીકળ્યા છીએ. 2 દિવસથી તો ટાઈમ મળતો નહીં વિડીયો બનાવવાનો. આજે થોડી જેમ ગયા હતા તો વિડીયો બનાવવા એવું નહોતું, ડીજે વાગતું હતું. તો સીએનજી નખાઈને આપણે નીકળીએ. ગેસની તો ફૂલ લાઈન છે. આપણો નંબર હશે 5-6. વડનગરના વડબાના પાટીએ અહીંયા તો ભીડ હોય છે અમુક ટાઈમ ભીડ નહીં હોતી, તો જલ્દી નંબર આવી જાય છે. પણ આજ તો બહુ જ ભીડ છે મિત્રો. અહીંયા કેટલા દર્શન કરવા આવેલા છો? કડા થઈને આજ તો નીકળવાનો વિચાર હતો, કડા થઈને નીકળીએ છીએ. આજ તો કડા મંદિરના દર્શન કરાવી દઈએ તમને મિત્રો. આપણે કડા પહોંચી ગયા છીએ. કડામાં ભીડ તો નહીં આજે, 7 દિવસ છે એટલે ભીડ નથી. જય સલીમાં. સાદા દિવસે આમ બી ભીડ ઓછી જ હોય મિત્રો. માણસા તો જતું રહ્યું, પણ હવે આવે છે પાલવા. પહોંચીએ છીએ. કેટલા વાગ્યા? 12 વાગ્યા છે. ગરમી ચાલુ થઈ જાય છે ભાઈ મજબૂત. હવે ધીરે ધીરે ગરમી ચાલુ થઈ જશે. ચાલુ થઈ જશે એટલે 10-15 દિવસમાં તો ગરમી વધારે લાગશે. ખડા છે બપોરે તો. આ છે માણસાનો રોડ. ગાંધીનગર જવા માટે મસ્તીનો રોડ બનાવી દીધો છે, ચકાચક મિત્રો. બાલવાનું સર્કલ બદલી કાઢી છે, બધું મસ્તીનું બનાવી દીધું છે. રોડ બી મસ્ત બનાવી દીધો છે. પેલા થઈ જતું હતું ટ્રાફિક, હવે એટલું બધું નહીં થતું. મસ્ત સર્કલ બનાવી દીધું છે. ટ્રાફિક સિલરી રસ ચાલુ થઈ જાય ભાઈ. હવે ચાલુ સિલરી રસ ઠંડુ પીવાનું ચાલુ. મિત્રો બાલવા પહોંચી ગયા છે વેદનાથ મહાદેવ નું મંદિર. આ બાજુ હનુમાન દાદા, મસ્ત મૂર્તિ છે પડી. તમે આવજો કોઈક દિવસ વિઝિટ કરવા. આ છે મહાદેવ. અહીંયા પણ તમે આવજો કોઈક દિવસ દર્શન કરવા. મસ્તીનું મંદિર બનાવ્યું છે, રોડ ઉપર જ છે. મિત્રો આપણે તો ગાંધીનગરમાં એન્ટ્રી મારી દીધી છે. બપોર એટલે ટ્રાફિક તો નહીં એટલું બધું. ફટાફટ ઓફિસ પહોંચી જવું આપણે. મિત્રો આ છે અંડરબ્રિજ. સુધી પહોંચી ગયા છીએ. વધારે 10 મિનિટ જેવું લાગશે ઓફિસ પહોંચતા. જોરદાર દોરી છે મિત્રો. ચલો મિત્રો, મારા ઓફિસ ના નીચેનો નજારો કેવું છે ને, મસ્તીનું. ઉપર ડિઝાઇન કરી છે ભાઈ, જોવો તમે ખાલી. મિત્રો આપણે તો નાના ચિલોડા ફિટમેન્ટ આવી ગયું છે, તો ફિટમેન્ટ કરવા જઈએ છીએ. રસ્તો તો આપણો રોજનો એક જ છે, ગિફ્ટ સિટી વાળો. નાના ચિલોડા જવાનું હોય એટલે આપણે ગિફ્ટ સિટી થઈને જ જઈએ. બધા તો કોઈ રોજ એક ના એક તો મજા નહીં આવતી ઉતારવામાં યાર. 4 વાગી જાય ને આપણે નીકળે છીએ નાના ચિલોડા. 1 કલાકનું કામ છે તો પતાવી દઈએ,
પછી પાછા રિટર્ન થઈ જાઓ કલાક પછી. બિલ્ડિંગો મજબૂત અહીંયા બનાવી દીધી. જુઓ તમે જોઈ શકો છો અહીંયા સ્કૂલ સારી. આજુ કઈ આપણે તો ગાડી ઉપર ચડી ગયા છીએ. નજારો તો જો ખાલી આજુબાજુ તો રેતીનું છે, ગાડીઓનું છે, ક્ષેત્રોમાં બધું બનાવ્યું છે મસ્તીનું. આ ગાડી એક તૈયાર થાય છે, બીજી 3 ગાડી અહીંયા તૈયાર થાય છે. પણ આમાં જીપીએસ લગાવવાનું છે. મિત્રો સુલતાનપુર થી તો આવી જાય છે ગાંધીનગર, પણ હવે હાથ પડી છે તો વિડીયો પૂરો કરીએ. જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો થોડો તો મજા આવશે.